નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. 5 વાગ્યાના સમાચાર અને સૌથી મહત્વપૂર્ણ પહેલો મુદ્દો, મહાસંગ્રામ 2024 કોની સત્તા? ભાજપમાં આંતરિક અસંતોષ વધ્યો છે. કેટલીક બેઠક પર જાહેર થયેલા ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસે આ જ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીની સોશિયલ મીડિયામાં ભાજપ પર કટાક્ષ કરતા લખ્યું કે હાલ કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કું છે. લોકસભાની ચૂંટણીમાં રાજકીય ટનાટને મચાવ્યું છે તરખાટ. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના એક ટનાટન ટ્વીટ બાદ શરૂ થયું રાજકીય યુદ્ધ. પરેશ ધાનાણીએ કમલમમાં કકળાટ અને કોંગ્રેસમાં ટનાટનનું ટ્વીટ કર્યું. આ ટ્વીટ બાદ શરૂ થયો રાજકીય સંગ્રામ. પરેશ ધાનાણીના સમર્થનમાં લલિત કગથરા આવ્યા અને તેઓએ તો ભાજપમાં ભાંજગઢ નહીં પરંતુ ભૂકંપ હોવાની વાત કરી. કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા ભાજપ નેતા યજ્ઞેશ દવેએ પણ કર્યું ટનાટન ટ્વીટ. અને રાજકોટથી પરેશ ધાનાણીથી માંડી કોંગ્રેસ આપના ગઠબંધન પર રાજકીય કટાક્ષ કર્યો. ભારતીય જનતા પાર્ટીને બબે ઉમેદવારો સંસદના બદલાવવા પડે છે. તાલુકા પંચાયતને જિંદગીમાં નથી બદલાવ્યા, એ સંસદના 2 ઉમેદવારને બદલાવવા પડે છે. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં કકળાટ નહીં પણ ધરતીકંપ છે. જે રીતે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી દીધી 5 ધારાસભામાં, તો શું બીજા બધાને રામધૂન બોલવાની છે? શું બીજાને રાજકારણ નથી કરવાનું? શું બીજાને ધારાસભ્ય નથી થવાનું? ભારતીય જનતા પાર્ટીમાં જેને આખો જિંદગી પાથરના પાથરા જ ખુરશીઓ સાફ કરી છે, એ લોકોને ધારાસભ્ય નથી થવાનું? તમે એક બાજુ જવાહર ચાવડાને લઈ આવો, પાછી અરવિંદ લાડાણીને લઈ આવો, એટલે શું આ રમત બધે સહન કરી લેવાના છે? આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં ધરતીકંપ જ થવાનો છે. આ બધા જ જે એ ટનાટન ના પાડી ચૂક્યા છે, તો કઈ રીતે પરેશ ધાનાણી પોતે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ ટનાટન છે? હા, ચોક્કસ કોંગ્રેસ ટનાટન છે, એમની વાત સાચી છે, પણ ના પાડવાની બાબતમાં ટનાટન છે, પ્રજામાં નહીં ચાલવાની બાબતમાં ટનાટન છે. લોકસભાની ચૂંટણીમાં નેતાઓના રાજકીય ટનાટનની એન્ટ્રી થઈ ચૂકી છે અને રાજકીય ટનાટન મુદ્દે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે વાર પલટવાર પણ થઈ રહ્યા છે. યજ્ઞેશ દવેના આ ટનાટન પ્રહાર બાદ હેમાંગ રાવલે ટનાટન પર પલટવાર કર્યો. ભાજપના આંતરિક વિવાદ અને વિખવાદ મુદ્દે કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે ટ્વીટ કર્યું, વડોદરામાં રંજનબેનનું બાય બાય ટનાટન. તેવું હેમાંગ રાવલે કટાક્ષ કર્યો. જ્યોતિબેન પંડ્યાનું સસ્પેન્શન ટનાટન તેવું પણ કહ્યું. સાબરકાંઠામાં તો ભીખાજીનું બાય બાય ટનાટન. પરસોત્તમ રૂપાલાનો બફાટ ટનાટન. આણંદના મિતેશ પટેલને દિલ્હીનું તેડું ટનાટન. આ તમામ બાબતો હેમાંગ રાવલે કરી. ભાજપ વર્સિસ કોંગ્રેસ અહીંયા થઈ રહ્યું છે અને આ પોલિટિકલી એક નવો એંગલ હવે ઊભો થયો છે અને કકળાટ અને સાથે ટનાટન શરૂ થઈ ચૂક્યું છે અને આ પ્રકારના હેશટેગ અને ટ્વીટ્સ પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે. 2 દિગ્ગજો આપણી સાથે જોડાયેલા છે. સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ. મારી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી પણ જોડાયેલા છે અને વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ પણ જોડાયેલા છે. આ બંને મહાનુભાવોનું સ્વાગત છે. શરૂઆત અજયભાઈ આપનાથી કરવી છે. આમ જનરલી જે અત્યારે તસવીરો સામે આવી રહી છે, તે વિરોધના જે વમળ છે તે કોંગ્રેસ પક્ષમાંથી આપણે ઘણીવાર જોયા છે અને આ વખતે થયું એવું છે કે કોંગ્રેસ પક્ષમાંથી નહીં પણ ભાજપમાંથી વિરોધ આવી રહ્યો છે અને વિરોધ એટલો અને એનો જુવાળ કેટલો તમે જુઓ. મેઘરજમાં એક સાથે 2000 કાર્યકર્તાઓ રાજીનામા આપવા પડે અને આ બધી બાબતો આની પહેલાં પણ ભાજપમાં થયું છે પણ એ બહાર નહોતું આવતું. પણ આ જે ચિત્ર જે સામે આવ્યું છે તે ખરેખર પક્ષને ચિતરી રહ્યું છે. 100% જે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે અમારી ચાલ, ચરિત્ર અને ચહેરો અલગ છે, એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે હવે કોઈ તાત્વિક તફાવત રહ્યો જ નથી. કોંગ્રેસ પાર્ટીમાં આપણે જોતા હતા કે ભૂતકાળમાં કોઈ ઉમેદવારને ટિકિટ ના મળે તો બીજા ઉમેદવાર, હરીફ ઉમેદવારના સમર્થકો છે એ પાર્ટી કાર્યાલય પર પહોંચી જતા હતા, તોડફોડ કરતા હતા,
કોકનું મેન્ડેટનું પત્ર લઈને ફાડી નાખતા હતા, પરંતુ હવે એ દ્રશ્યો જ્યારે તમને વડોદરામાં જોવા માંડ્યા અને એવું કહેવા માંડ્યું, અને તમે જુઓ કે રાજસ્થાન મોડલ આવી ગયું. રાજસ્થાનમાં વસુંધરા રાજેને હરાવવા માટે પેલું સૂત્ર આવ્યું હતું કે મહારાણી તેરી ખેર નહીં, મોદી તુસ્સે બેર નહીં, અને તમે જુઓ કે ત્યાં મહારાણી હારી ગયા હતા. એ જ સૂત્ર જયારે વડોદરામાં લાગ્યું કે મોદી તુસ્સે બેર નહીં, રંજન તેરી ખેર નહીં, એટલે લોકો તરત ઉમેદવાર બદલી કાઢ્યા. એ જ રીતના સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા, અને વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા એની સાથે જ તમે જુઓ કે બનાસકાંઠામાં પણ વિરોધના સૂર આવ્યા, પોરબંદરમાં પણ આવ્યા, વડોદરામાં વાઘોડિયાની બેઠક પર પણ આવવા માંડ્યા છે, પછી વોટ ડુ કોલ ઇટ વલસાડમાં પણ આ સૂત્રો આવવા માંડ્યા છે. અને બીજું કે જે 5 પક્ષ પલટુઓને કોંગ્રેસમાંથી લાવીને ભાજપમાં ઉમેદવારી આપી છે ભારતીય જનતા પાર્ટીએ, ત્યાં પણ એ વિરોધના સૂર આવ્યા છે. વિજાપુરમાં પણ બબાલ શરૂ થઈ ગઈ છે, પોરબંદરમાં પણ બબાલ શરૂ થઈ ગઈ છે. કાલે જયારે હું જગદીશ યાદી જોતો હતો તો પહેલા મને લાગ્યું કે હું કોંગ્રેસની યાદી જોઈ રહ્યો છું કે ભાજપની યાદી જોઈ રહ્યો છું, કારણ કે બધા જ કોંગ્રેસના ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી હતી. જે પાર્ટી 156 બેઠકો 182 માંથી વિધાનસભામાં જીતી હોય એની એવી કઈ મજબૂરી છે કે પોતાના પાયાના કાર્યકરને છોડી અને તમે બહારના લાવો છો? અને હવે પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે, અરવિંદ લાડાની જેને તમે માણાવદરથી ચૂંટણી લડાવી રહ્યા છો એની સામે ભૂતકાળમાં જવાહર ચાવડા કે જેને તમે કોંગ્રેસમાંથી લાવ્યા છો એ એની સામે બળવો કરવાના મૂડમાં છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કોંગ્રેસમાં હોય ને જીતી જાય ને તમે ભાજપમાં લાવો અને પછી ટિકિટ આવો, પાછા ભાજપમાં હારી પણ જાય અને ફરી પાછા કોંગ્રેસમાંથી જીતેલાને લઈને આવો. મને લાગે છે કે આ સૈદ્ધાંતિક રાજનીતિની વિરુદ્ધ છે. અલબત્ત એકબીજાને આક્ષેપો કરવાની છૂટ છે, પણ એ આક્ષેપોની મર્યાદા એટલી બધી પણ ના વધી જાય જે ગઈકાલે મંડીમાં થયું, હિમાચલ પ્રદેશમાં કંગના રનૌત સામે. બાકી તંદુરસ્ત આક્ષેપો અને પ્રતિ આક્ષેપો ચાલે એ તો લોકશાહીની બલિયારી છે. બિલકુલ બિલકુલ. અને શું થવાનું છે કાલે તેની કોઈ બાબતની જાણ નથી, અને બસ જે રીતે ભરતી મેળો કરવામાં આવ્યો ક્યાંક નડે છે. મનીષભાઈ, એ સવાલ હવે આપને પણ કરવાનો થાય કે જ્યારે ખરેખર પક્ષને જરૂર હતી અને જ્યારે પક્ષને બેઠો કરવાનો હતો, 2 વખત ક્લીન સ્વીપ થઈ ગઈ ભાજપની, 26માંથી 26 આવી ગઈ, આ ત્રીજી ટર્મ, અને તેઓ કહી રહ્યા છે કે ભાઈ અમે 26 જીતીશું, આ વખતે તો 5 લાખ લીડ મેળવીને રહીશું. અને આ કપરા સમયમાં જરૂર હતી કોંગ્રેસને તમામ સિનિયર દિગ્ગજ નેતાઓની કે કમસે કમ તેઓ સ્ટ્રાઇક પર આવે અને બેટિંગ કરે. પણ તમારા 7 નેતાઓ તો કહી રહ્યા છે કે ભાઈ અમે નથી લડવાના, તમારે જેને કરવા હોય આગળ એને કરો, અમે એમને સમર્થન ચોક્કસ કરીશું, લડવું નથી, નોન સ્ટ્રાઇક પર રહેવું નથી, સ્ટ્રાઇક પર રહેવું નથી અને પેવિલિયન પર બેટિંગ કરવી છે. મને એવું લાગે છે કે આપણે ઘણી બધી વિગતોથી એટલા માટે કે નાની અને કોંગ્રેસમાંથી વરિષ્ઠ આગેવાનોને ના પાડી એ વાત અમારા તરફથી અને જુદા જુદા માધ્યમથી ઊભી કરવામાં આવી છે. હકીકતની અંદર પાટણની અંદર કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા સન્માનીય અને ત્યાંના સાંસદ રહી ચૂકેલા જગદીશભાઈ ઠાકોરે ઘણા વખત પહેલા કહી દીધેલું કે પાર્ટીએ મને અનેક પ્રકારના પદ આપ્યા, તક આપી, એટલે યુવાન ચહેરાને આપો. અને આજે અમે લોકપ્રિય જનપ્રતિનિધિ રહી ચૂકેલા ચંદનજી ઠાકોર જે યુવાન ચહેરો છે, જે લોકોના પ્રશ્ને લડીને સિદ્ધપુરથી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે પાટણ જિલ્લાનું એનું, અને એ પાટણ જિલ્લાના પાટણ સંસદીય ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષે ચંદનજી ઠાકોરને એક લોકપ્રિય યુવા ચહેરાને ત્યાં ઉમેદવાર બનાવ્યા છે. તમે જો ગેનીબેન ઠાકોર અમારા આક્રમક લડાયક નેતા અને તમામ મુદ્દા ઉપર લડતા એમને બનાસકાંઠાના ઉમેદવાર બનાવ્યા. આદિવાસી સમાજ સહિત સર્વ સમાજ માટે લડતા અનંત પટેલને વલસાડથી ઉમેદવાર બનાવ્યા. કોંગ્રેસ પક્ષે તુષારભાઈ ચૌધરી જેવા શિક્ષિત ઉચ્ચશિક્ષિત આદિવાસી સમાજના જેમના પિતાશ્રીનું આ ગુજરાતના ઘડતર માટે, વિકાસ માટે અને એકદમ તંદુરસ્ત રાજનીતિ માટે જેમનું મહત્વ સાથે નામ લેવાય, સન્માન સાથે એવા અમરસિંહભાઈ ચૌધરીના સુપુત્ર છે, ખેડબ્રહ્માના વિધાયક છે લોકપ્રિય, અને એ આજે સાબરકાંઠાથી કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન ઉપર ચૂંટણી લડવાના. કોંગ્રેસ પક્ષે જેને અમિતભાઈ ચાવડા કોંગ્રેસ પક્ષના લોકપ્રિય સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાંથી આવતા અમિતભાઈ 5 વખત એ ત્યાંથી આંકલો બોરસદથી પ્રતિનિધિત્વ કરે છે કોંગ્રેસ પક્ષનું, અને ત્યાંના લોકોમાં યુવાન ચહેરા તરીકે લોકપ્રિય છે, એ આજે લડી રહ્યા છે. એટલે પરિસ્થિતિ ક્યાં છે? કમલમનો કકળાટ. પરેશભાઈ ધાનાણીએ સરસ મજાની વાત કીધી. પરેશભાઈ એવું નથી કીધું કે હું અમે અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમર એક લોકપ્રિય જનપ્રતિનિધિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સફળ કામગીરી કરી. એ બેન ઉચ્ચ શિક્ષિત છે અને ત્યાંના સંપૂર્ણપણે નાનામાં નાના પાયાના કાર્યકર સાથે સીધા સંકળાયેલા એ અમારા જેનીબેન ઠુમર અમરેલીથી લડે છે.
પરેશભાઈ એવું નથી કીધું કે હું તમને રાજકોટ જતો રહું, બીજે જતો રહું. પુરુષોત્તમભાઈ જેવું નથી કે ભાગીને અમરેલીથી એમને રાજકોટ જવું પડે. સવાલ એ છે કે ભાજપાની કહેવાતી પાર્ટી વિથ ડિફરન્સ, કહેવાતી પાર્ટી શિસ્તબદ્ધમાં આ લડાઈ છે એ બીજી લડાઈ નથી. લડાઈ છે પાયાના કાર્યકર્તાઓની અવગણના. ચલો હવે લડાઈ ભાજપને કઈ નડી રહી છે, ભાજપને એનો આંતરિક ભાજપ વર્સિસ જૂના જે કોંગ્રેસી ભાજપી નેતાઓ છે તેમની સામે લડવાની છે. પણ મનીષભાઈ આપણે થોડું એ અટકાવવા માંગુ છું, માફ કરશો, પણ મારો સવાલ એક એ પણ થઈ રહ્યો છે. હા, એ વાત સાચી, તમે અમિતભાઈની વાત કરી કે ના તમારા ત્યાંના સિનિયર નેતા છે, ત્યાંના દિગ્ગજ અને એક મોટી લોકચાહના તેમના બોરસદ વિસ્તારમાં છે પણ ખરી, આંકલાવમાં પણ છે અને એટલા માટે આણંદની સીટ આપી. પણ કમસે કમ એવું તો કહે ત્યાંના નેતાઓ કે ભાઈ પક્ષ અમને મોવડી મંડળ અમને કહેશે તો અમે જરૂરથી લડીશું, પણ એવું કહેતા નથી. જો પરેશ ધાનાણી કહે છે કે મારે લડવું નથી, પ્રતાપભાઈ કહે છે મારે લડવું નથી, રોહન ગુપ્તા રાજીનામું, ભરતસિંહ સોલંકી ના પાડી દીધી, જગદીશભાઈની તમે તો હમણાં ક્લેરિટી આપી દીધી, હિંમતસિંહ પટેલ ના, શૈલેષ પરમાર ના. આવું સ્પષ્ટ ના પાડી દેવામાં આવે છે. કમસે કમ એટલું તો કહે કે ના પક્ષ કહેશે તો અમે આવીશું લડવા. પટેલનું સાંભળવા જેવું હતું. પક્ષે એમને પ્રદેશના કાર્યકારી પ્રમુખ હોવા છતાં પક્ષે આદેશ કર્યો, એ શહેર અધ્યક્ષ બન્યા. અમારા પ્રતાપભાઈ દુધાર પૂર્વ ધારાસભ્ય પક્ષે આદેશ કર્યો, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિનું પ્રમુખ પદ સંભાળ્યું. અમારા જસપાલસિંહ પઢિયાર પૂર્વ ધારાસભ્ય એમને પક્ષે આદેશ કર્યો, જિલ્લાના પ્રમુખ થયા. લલિતભાઈ વસોયા અમારા પૂર્વ ધારાસભ્ય પક્ષે આદેશ કર્યો તો જિલ્લાના પ્રમુખ તરીકેનું પદ સંભાળ્યું. તમે વિચાર કરો, આ સંપૂર્ણપણે પક્ષની, જ્યારે ભાજપાની અંદર નીતિનભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણી, આ બધાનું શું થઈ રહ્યું છે ભાઈ? કોંગ્રેસના આખી વ્યવસ્થાની અંદર અમારા માનનીય ભરતસિંહજી સોલંકી અત્યારે કાશ્મીરની અંદર એમને પ્રભારીનું પદ આપવામાં આવ્યું છે. અમારા વરિષ્ઠ આગેવાનોને જ્યાં જ્યાં જવાબદાર આવ્યું કે હિંમતસિંહભાઈ પટેલે ના નથી પાડી, પણ એમને કીધું કે મારી જવાબદારી અમદાવાદ શહેરની અંદર સંગઠન ઊભું કરીને 3 લોકસભા અમદાવાદ શહેર સાથે સંકળાયેલી છે. અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગરની અમુક વિધાનસભા ક્ષેત્ર એ અમદાવાદમાં આવે છે. તો આ બધાની જગ્યાએ સંકલન કરીને વધુ સારી રીતે મજબૂતીથી લડી શકાય તેના માટે છે. પ્રતાપભાઈ દુધારે ના નથી પાડી. અહીંયા જેનીબેન અમારો યુવાન ચહેરો, મહિલા કોંગ્રેસના પ્રમુખ, ઉચ્ચ શિક્ષિત ચહેરો બેન, લોકપ્રિય ઉમેદવાર તરીકે અમરેલીમાં જ્યારે એમને ટિકિટ આપવાની આવી ત્યારે સર્વાનુમતે બધાએ નક્કી કર્યું અને જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપભાઈએ કીધું કે મારી જવાબદારી બને છે કે અમરેલી લોકસભામાં સારામાં સારું પરિણામ મળીને જેનીબેન ઠુમ્મર સંસદ સભ્ય બને અને કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન ઉપર જીત થાય. આ વાત લઈને જ્યારે પ્રતાપભાઈ કીધું તો નાની વાત નથી. નીતિનભાઈએ શું કીધું? હું મારી ઉમેદવારી પરત ખેંચું છું. કોના કહેવાથી ખેંચી? નીતિનભાઈ વરિષ્ઠ આગેવાન, મને એમના માટે લાગણી છે, જાહેર જીવનના વ્યક્તિ છે, મને લાગણી વિજયભાઈ માટે છે. એમની યારે કેવું વ્યવહાર થયો? આપણે ભાજપાના બહુ બધા લોકોની બહુ બધાની સ્થિતિ ખરાબ છે. આપણે બિચારા સાંસદો કહે છે કે અમે 3-3, 4-4 વખત અમને હર્ષેલે અને કોરાણે પૂછવામાં પણ નથી આવતું. સવાલ એ છે કે 26 બેઠકો જે ભાજપાને મળી હતી એમાં આપણે ચર્ચા એ કરવાની છે, કમલમનો કકડાટ છે, અસંતોષની આંધી છે, જૂથવાદ છે, એના સિવાય મારે જો હકીકત એ છે ઘણા બધા કારણ છે. એક સૌથી મોટું કારણ છે ઇકોનોમિક કારણ છે. ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં કોંગ્રેસ પાર્ટી પાસે આર્થિક તંગી છે. તમને જો યાદ હોય તો રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી અને એમના પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં કહ્યું હતું કે એમનું બેંક એકાઉન્ટ જે છે એ સીઝ કરી દેવામાં આવ્યું છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અને એમની પાસે અત્યારે રેલવેની ટિકિટ ખરીદવી હોય તો 2 રૂપિયાના પૈસા પણ નથી. એટલે દરેક પાર્ટી જે છે એ પોતાની ઉમેદવારને ચૂંટણી લડવામાં કેટલી આર્થિક મદદ કરી શકે. આપણે બધા જાણીએ છીએ કે ભલે વાસ્તવમાં 95 લાખ રૂપિયા ખર્ચવાની એક ઉમેદવારની મર્યાદા હોય, પણ હકીકતમાં ગત 2019 લોકસભાની ચૂંટણીનો જ્યારે એક ખર્ચાનો હિસાબ કાઢવામાં આવ્યો હતો ત્યારે ખબર પડી હતી કે 60,000 કરોડ રૂપિયા જે છે એ ઉમેદવારોએ ખર્ચ્યા હતા. એનો અર્થ એ કે પ્રતિ ઉમેદવાર કમસે કમ 11 કરોડ રૂપિયાનો ખર્ચો એ ચૂંટણીમાં થયો હતો. હવે તમે વિચારો કે અમદાવાદ છે, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ કે ગાંધીનગર કે વડોદરા કે રાજકોટ કે સુરત જે શહેરી વિસ્તારો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની જબરજસ્ત પકડ પણ છે. અને બીજું કે ત્યાં ભાજપ ઠીક છે અજયભાઈ, આપનો અવાજ કપાઈ ગયો છે અને ફરી એક વખત કનેક્શન ચેક કરવામાં આવશે. જી અજયભાઈ, આપની વાત પૂરી કરી લો. હેલો. જી અજયભાઈ, આપની વાત પૂરી કરી લો. હેલો. હાજી. એટલા માટે કે એટલે છે ને ભાજપની સામે લડવાનું કામ શહેરી વિસ્તારોમાં કપરું છે અને એટલે જ
કોંગ્રેસના કેટલાક ઉમેદવારો જેમને ખબર છે કે ભીત પર પરાજય લખેલો દેખાય છે એ લોકો બિનજરૂરી દુસ્સાહસ કરતા નથી. અને બીજું કે એક વાર તમે ચૂંટણીમાં હારી જાઓ એટલે તમારા સીવીમાં તો આવી જ ગયું કે એક વાર પરાજિત એટલે બીજી વખત જ્યારે ચૂંટણી લડવાનો માહોલ સારો હોય, તમે જીતવાના હો તો પણ તમારા ટ્રેક રેકોર્ડમાં એક વખત પરાજયનું ચિહ્ન પેલો લાલ શેરો લાગી જાય તો તમારો સીવી રેકોર્ડ બગડી જાય છે. એટલે પણ ઘણા બધા ઉમેદવારો છે સાહસ કરતા નથી. આ એક વાસ્તવિકતા છે. ઓકે મનીષભાઈ, હા આપ કંઈ કહેવા માંગો છો? આપની વાત મૂકી દો. બહુ અગત્યની વાત સન્માનીય અજયભાઈ એ વાત સારી કીધી કે ભાજપાને જે ખર્ચ કરવાની ને એની ભાજપા આગળ અગણિત પૈસો છે. ઇલેક્ટર બોન્ડના નામે કરોડો રૂપિયા ચંદા દો, ધંધા લો, હપ્તા વસૂલી સહિતનું બધું આખા દેશે જોયું કે કોવિડ જેવી મહામારીની અંદર પણ પાર્ટીના ફંડના નામે કેવા પૈસા વસૂલા થયા, દેશની નાગરિકોની જિંદગી કેવી રીતે ભોગે મુકાની એ આપણે બધાએ જોયું. સવાલ એ છે કે કોંગ્રેસ પક્ષ આગળ હા એ નિશ્ચિતપણે છે કે જે રીતે ભાજપાએ જે પરિસ્થિતિ ઊભી કરી, જે રીતે એજન્સીઓના નામે દુરુપયોગ કર્યો, કોંગ્રેસ પક્ષ પણ ગાંધીના સિદ્ધાંત ઉપર, અંગ્રેજોની સલ્તનત હતી એની સામે પણ ગાંધીના મૂલ્યો આધારિત અમે રાજનીતિ કરી છે. અને આજે પણ કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીએ ભારત જોડો ન્યાય યાત્રા અને એના માધ્યમથી લોકોના સામાન્ય માણસના જીવનમાં બદલાવ, દેશ બચાવો, સંવિધાન બચાવો અને લોકોને, યુવાનોને ન્યાય મળે, ખેડૂતોને ન્યાય મળે એ વાત લઈને અમે નીકળ્યા છીએ. અને અમને જબરજસ્ત વિશ્વાસ આ દેશના લોકતંત્ર ઉપર અને લોકોની સમજ ઉપર છે. અને નિશ્ચિતપણે અમને એ બાબતમાં અમે જનસમર્થન ઊભું કરી રહ્યા. અને એના કારણે આ કકળાટ અને ટનાટનની વાત કેવી રીતે આવી એના ઉપર હું મૂળ વાત લઈ જાઉં છું. કકળાટ જે રીતનો છે એ કકળાટ નાનો પોચો નથી. વડોદરાથી શરૂ થયેલી અસંતોષની આંધી આણંદ થઈને વલસાડ, સાબરકાંઠા થઈ સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજ્યમાં જોવાય છે. રાજકોટમાં પણ અસંતોષની આંધી છે પણ એ ક્યાંક ને ક્યાંક જુદા જુદા સ્વરૂપે બહાર આવી રહી છે. સવાલ મારો એ છે આખી વ્યવસ્થાની અંદર અત્યારે સમય શેનો છે? સમય એ છે કે તમારે 10 વર્ષનો હિસાબ આપવાનો. આ 10 વર્ષ એક દેશની જનતા માટે ને ગુજરાતની જનતા માટેનો અન્યાય કાલ હતો. આ દેશને તમે વચન આપ્યું હતું જીડીપીનું, હા તમે જીડીપી વધારી દીધો પણ ગેસ, ડીઝલ ને પેટ્રોલના ભાવ વધારી દીધા. આ દેશમાં સામાન્ય મહિલાઓ, ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં દર મહિને એક પરિવાર આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરે, સામૂહિક આત્મહત્યા. એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. અમે જે કોંગ્રેસના શાસનમાં 434 રૂપિયાનો ગેસનો બાટલો મળતો હતો સિલિન્ડર, એ 1100 રૂપિયા આપી અને મોંઘવારીના મારમાં ધકેલવાનું પાપ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારે કર્યું છે. કરોડો રૂપિયા એમની આગળ છે. ભાજપના તો લોકો કહે છે, ભાજપના નેતાઓ કહે છે કે મોદીની ગેરંટીવાળી ગાડી ગામડે ગામડે ફરી રહી છે. ચલો એ બાબતને લઈને પણ આપનો જવાબ માંગીશ, પણ એક આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. પહેલા એ સમાચાર તરફ નજર કરી લઈએ. એ બાબતને લઈને પણ આપનો જવાબ માંગીશ, પણ એક આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. પહેલા એ સમાચાર તરફ નજર કરી લઈએ. ટનાટનની રાજનીતિમાં પરેશ ધાનાણીએ વધુ એક પ્રહાર કર્યા અને ધાનાણીએ નામ લીધા વગર નીતિન પટેલ પર નિશાન તાક્યું છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પર કહ્યું કે ભાજપે મેહાણી કાકાનો કાંટો જ કાઢી નાખ્યો. આ શબ્દબાણ પરેશ ધાનાણીના ભાજપે નેતાઓને હા પાડીને હેઠા બેસાડ્યા છે. ભીખાજી, રંજનબેન, નારણભાઈના નામે પણ પરેશ ધાનાણીએ કટાક્ષ કર્યો. રમેશ ધડુક, વિજય રૂપાણી, ભારતીબેન શિયાળ, કેસી પટેલ, મુંજપુરાના પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. એટલે કે મહેન્દ્ર મુંજપુરા, તેમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અજયભાઈ, આ જ બાબત છે. એક તરફ આક્ષેપ અને ત્યાર પછી યજ્ઞેશભાઈનો વળતો જવાબ, અને એ વળતો જવાબમાં પણ પ્રતિ આક્ષેપ જે છે તે પરેશ ધાનાણીએ સ્પષ્ટ જવાબ આપ્યો કે તમે તો પહેલા ટિકિટની વાતો કરી કે હા તમને આગળ રાખીને લડાઈશું અને પછી કહી દીધું કે ના તમે નથી લડવાના, ઉમેદવારી પાછી ખેંચી લો, દાવેદારી પાછી ખેંચી લો. જો એ તો બધું ભારતીય જનતા પાર્ટીમાં થાય છે, આપણે સૌ જાણીએ છીએ. અને એ આ લોકસભામાં થયું છે એવું નથી. તમને જો યાદ હોય તો વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની યાદી જાહેર થવાની હતી, એની પૂર્વ સંધ્યાએ એ જ રીતના એક સરખો ડ્રાફ્ટ બધાને મોકલવામાં આવ્યો હતો. અને આપણને બધાને ખબર છે કે માનનીય વિજયભાઈ રૂપાણી, માનનીય નીતિનભાઈ પટેલ, માનનીય પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપસિંહ પરમાર બધાએ એક સરખા વોટ્સએપ મેસેજ અને બધા
મીડિયા ગ્રુપમાં મૂકી દીધું હતું કે ભાઈ અમે પાર્ટીને વિનંતી કરી છે કે આ વખતે હું નહીં તુંની ભાવના સાથે એમ કે બીજાને તક આપો ને અમારે ચૂંટણી લડવી નથી. એટલે એ ગઈ વખતે વિધાનસભાની ચૂંટણી પહેલા પણ જે પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યો કેટલાક હતા એમને પાર્ટીએ સ્પષ્ટ કહી દીધું હતું કે અમે તમને ટિકિટ કાપીએ એનાથી બહેતર છે કે તમારું માન સન્માન અને ગૌરવ જળવાય એટલા માટે તમે પોતે જ ના પાડી દો કે અમારે ચૂંટણી લડવી નથી. એટલે એ તો હાઈકમાન્ડની સૂચના પ્રમાણે થાય છે. તમે જુઓ કે વડોદરામાં રંજનબેને પાર્ટીની ગરિમા જાળવવા એવું કહ્યું કે ભાઈ મને એવું લાગે છે કે મારે ચૂંટણી લડવી નથી અને મારા વ્યક્તિગત કારણોસર નથી લડતા. પણ સાબરકાંઠાના ભીખાજીએ વટાણા વેરી નાખતા કહ્યું કે મારે તો ચૂંટણી લડવી જ હતી, પણ મને તો રાતના એમ કે હાઈકમાન્ડનો ફોન આવ્યો કે આવતીકાલે સવારે 10 વાગે કે સોશિયલ મીડિયાના માધ્યમથી કહી દો કે મારે અંગત કારણોસર ચૂંટણી લડવી નથી. અને એ મતલબનો એક વોટ્સએપ મેસેજ આવ્યો એ કે મેં મૂકી દીધો. એટલે ભીખાજીએ તો વટાણા વેરીને કહી દીધું કે મારે તો ચૂંટણી લડવી જ હતી. અને એમના ટેકેદારોએ તો મેઘરજ બંધનું સજ્જડ એલાન પણ આપ્યું. અને ગઈકાલે એ કમલમમાં આવીને એમને કહ્યું કે તમે મારી સાથે અન્યાય કર્યો છે. એટલે આ બધું જે છે ને ક્યાંક પેલું ધૂળ પર લીપણ કરીએ ને પણ એ પછી ફાટીને બહાર નીકળે છે. એટલે શિસ્તનો દંડો જે છે દર વખતે ચાલતો નથી. સર્વસંમતિનું રાજકારણ હોવું જોઈએ. અને મોદી સાહેબનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, હે ને, એને સાચા અર્થમાં ચરિતાર્થ કરવું હોય તો સર્વસંમતિથી ઉમેદવારની પસંદગી કરવી જોઈએ. ઉપરથી જ્યારે ઠોકી બેસાડવામાં આવે છે ત્યારે આ પ્રકારનો વિરોધ અને વિદ્રોહ પાર્ટીમાં દેખાય છે, જે આ વખતે ગુજરાતમાં ઉડીને આંખે વળગે છે. બિલકુલ, આ તમામ બાબતોની ચર્ચા કરીશું અને બંને પક્ષે અત્યારે ક્યાંક કોઈક સામેથી ના પાડી રહ્યું છે તો ક્યાંક ના પડાવવામાં આવી રહી છે. પણ જે થઈ રહ્યું છે આ જ રાજનીતિ છે આજની. અને આગળ વધીશું પણ તે પહેલાં એક બ્રેક આપ જોતા રહો TV9. સત્તા કોની અને એ જ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને ચર્ચાને આગળ વધારીએ. મનીષભાઈ, આપ પણ કંઈક કહેવા માંગતા હતા અને જે નામનો ઉલ્લેખ કર્યો કે ભાઈ ભારતીબેન શિયાળ, મહેન્દ્ર મુંજપરા, તો એમણે તો ના પાડવાનો કોઈ પ્રશ્ન નથી. એમની તો ટિકિટ કપાઈ છે. જે કોંગ્રેસ પક્ષમાં થતું હોય એ સરળ બાબત આપણને નથી લાગતી? ટિકિટ કપાય અને ટિકિટ કાપી નાખવાના ખેલ થાય, બે વચ્ચેનું અંતર તમારે સમજવા જેવું છે. ભાજપાએ કોને ટિકિટ આપવી ન આપવી એની નથી, પણ જે રીતે અપમાની કરીને કોરાને હરસેલાવાની નીતિ થઈ. આપણે હું માનનીય અજયભાઈની વાતને સન્માન સાથે એક કહું છું, થોડોક સુધારો, કે એમને કીધું કે વિધાનસભા વખતે એક સ્ક્રિપ્ટ આપવામાં આવીને વિધાનસભા ચૂંટણી પહેલા બધાને ના પડાવી દેવાની. પણ આ વખતે તો લોકસભામાં અપાયેલી ટિકિટોને સંપૂર્ણપણે નમસ્તે કરીને એમની બદલી નાખવામાં આવી. એટલે અપમાનની લાગણી થાય સિનિયર માણસને બધાને. ભાજપામાં તો સિનિયરોને કઈ રીતે માર્ગદર્શક મંડળમાં ધકેલી દેવામાં આવે, દંડા અને કચ્ચા ચીઠા વંચાવવામાં આવે, ફાઇલો વંચાવવામાં આવે, એ પદ્ધતિ ભાજપાની છે, આપણે સમજીએ છીએ. પણ તમે મને બે પ્રશ્ન કીધા, મારે અજયભાઈની વાતને બી આગળ વધારવી છે. એક તો 2022ની વિધાનસભાની ચૂંટણી વખતનો માહોલમાં જુદી રીતની હતી, બધાને બોલાવીને કહી દેવામાં આવ્યું તમે બહુ બધું થઈ ગયું, હવે તમને અમે સાઈડમાં મૂકીએ છીએ, માન સન્માન સાથે બોલી દો, 4 લીટી. એ તો સ્ક્રિપ્ટ ભાજપામાં તૈયાર હોય. પણ જે આ વખતે થયું એ એવું નથી. તમે જો પોસ્ટર અને પત્રિકા યુદ્ધ સાથે વોટ્સઅપ યુદ્ધ જે ચાલી રહ્યું છે જુદી જુદી લોકસભા બેઠકોમાં, એ આખા ગુજરાત જાણી રહ્યું છે અને જબરજસ્ત અસંતોષની આંધી છે. બીજી વાત તમે કીધી ગેરંટી, મોદી સાહેબની ગેરંટી, મને 100% યાદ આવે છે. હું 2014માં આપણે ખેડૂતની આવક બમણી કરવાની ગેરંટી સાહેબે આપી હતી. ખેડૂતની આવક અડધી થઈ ગઈ. મારો ખેડૂત ગુજરાતનો દેવાદાર થયો, દેશનો ખેડૂત દેવાદાર થઈ ગયો, આવક અડધી થઈ ગઈ અને ખર્ચ બમણો થઈ ગયો. આપણે 2 કરોડ દર વર્ષે રોજગારની વાત કરી, 10 વર્ષમાં 20 કરોડ રોજગાર તો ન આપવાના, પણ 13 કરોડ રોજગાર છીનવાઈ ગયા. સાહેબની ગેરંટી હતી. આપણે સાહેબે મોંઘવારીમાંથી મુક્તિની ગેરંટી આપી હતી. 100 દિવસમાં આપણે જોયું શું થયું. 434 રૂપિયાનો કોંગ્રેસ શાસનનો સિલિન્ડર. એટલે આ જ બધા મુદ્દા જે છે ને મનીષભાઈ, એ તમારે જનતાની સમક્ષ લઈ જવાની જરૂર છે. પણ આપણે જે વાત કરી એના પરથી મને એક અપમાન જે શબ્દ તમે વાપર્યો એના પરથી મને રોહન ગુપ્તા યાદ આવ્યા, મને અમરીશ ડેર યાદ આવ્યા, મને અર્જુનભાઈ મોઢવાડિયા પણ યાદ આવ્યા. પણ અજયભાઈ, આ તમામની વચ્ચે એ જણાવશો કે વિરોધના વમળ બંને બાજુએ દેખાઈ રહ્યા છે, પણ ભાજપમાંથી અત્યારે જે 2000-3000 કાર્યકર્તાઓ જે રાજીનામા આપ્યા છે, એવું નથી થતું કે એ ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરી લે, જેવું જનરલી કોંગ્રેસમાંથી બીજેપીમાં લોકો ડાયવર્ટ થતા હોય છે? કમસે કમ ભાજપના નેતાઓનું એ તો કહેવું પડે કે ના, અમે રહીશું તો પક્ષમાં જ રહીશું, જેમ જ્યોતિબેન પંડ્યા કહી દીધું. જો હું તમને કહું કે
અત્યારે ચૂંટણી ટાણે છે ને કોંગ્રેસમાં જવું એ ભાજપના કાર્યકર્તાઓને ઉચિત નથી લાગતું, પરંતુ કોઈક એક એવી અદ્રશ્ય શક્તિ છે કે જે આ બળવો થઈ રહ્યો છે અથવા તો વિદ્રોહ થઈ રહ્યો છે અને હવા આપી રહી છે. તમે શું માનો છો કે રંજનબેન ભટ્ટની સામે જે આખો અવાજ ઉઠ્યો એની પાછળ જો કોઈનું પીઠબળ નહીં હોય? ગુજરાતમાં પટેલ અનામત આંદોલન થયું હતું તો એની પાછળ શું કોઈનું પીઠબળ નહોતું? ભાજપમાં જ આંતરિક લોબીઓ છે જે આ કરે છે. અને બીજું હું તમને કહું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આટલી બધી લોકપ્રિયતા, રામ મંદિરનો મુદ્દો, 30 વર્ષનો ગુજરાતનો વિકાસ, ગુજરાતમાં તમામ જિલ્લા પંચાયતો, તમામ મહાનગરપાલિકા, તમામ સંસદ સભ્યો તમારી પાસે છે, 182 માંથી 156 ધારાસભ્યો તમારી પાસે છે, છતાં પણ તમારે ઉમેદવાર શોધવો પડે છે કે આ ચુવાડિયા કોડી છે કે નહીં, આ કડવો છે કે નહીં, આ લેવુઆ પટેલ છે કે નહીં, આદિવાસી હતો એટલે એને બદલીને ઠાકોરને મૂકી દો, રાજેશ ચુડાસમાને તમારે જુનાગઢમાં રિપીટ કરવા પડે છે, અમરીશ ડેર આહિર છે એટલે એને લાવવા પડે છે, પૂનમબેન આહિર છે એટલે ત્યાં જામનગરથી ટિકિટ આપવી પડે છે. એનો અર્થ એ કે છેલ્લે વિકાસ કાંઈ ચાલતું નથી, જ્ઞાતિવાદનું જ રાજકારણ ચાલે છે. જ્ઞાતિવાદના મુદ્દે જ તમે ઉમેદવારોને પસંદ કરો છો અને એમાં કોંગ્રેસનો મજબૂત ઉમેદવાર હોય એને તમે લઈ આવો છો અને કામ પતે, અવસર વીતે એટલે પછી કચરા ટોપલીમાં પણ નાખી દો છો. જયેશ રાદડિયાની આજે શું હાલત છે તમે મને કહો, જવાહર ચાવડાની શું હાલત છે તમે મને કહો. એટલે ઘણા બધા લોકો જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એ અવસર વીત્યો પછી એ લોકો પણ હાંસિયામાં ધકેલાઈ જવાના છે. 10 સેકન્ડ હાર્દિક પટેલ ક્યાં છે, અલ્પેશ ઠાકોર ક્યાં છે? એક જમાનામાં કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ હતા. ઠીક છે. હા, મનીષભાઈ, અંતિમ આપની 30 સેકન્ડ. જી મનીષભાઈ, અંતિમ આપને 30 અને આ અજયભાઈની વાતને જ હું આગળ વધારું, કારણ કે ભાજપાએ પોતાના 10 વર્ષના કેન્દ્રના શાસનમાં અને ગુજરાતના 30 વર્ષના શાસનમાં કામ નથી કર્યું એટલે આવા કારનામા કરવા પડે છે. કૌભાંડો એ ગામે ગામ થઈ ગયા છે. આજે જે પરિસ્થિતિ થાય એટલે અસામાજિક તત્વોને સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરવું પડે, કમલમમાં જમીનો લેવામાં આવે ને એનું સન્માન થાય. ઠેર ઠેર જે પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે એનાથી ગાંધી સરદારના ગુજરાતમાં મૂલ્યોની વાત તો ભાજપા ન કરે, પણ આજે ઠેર ઠેર બળવો જે થઈ રહ્યો છે એની પાછળ, અસંતોષની આંધી પાછળ ભાજપાના પાયાના નિષ્ઠાવાન કાર્યકર આગેવાનોનું અપમાન ને અવગણના, એના કારણે આજે ગુજરાત અને ગુજરાતીઓને સતત અન્યાય થઈ રહ્યો છે એ હકીકત છે. અને એટલે જ ભાજપાએ 14 અને 19માં 26 સાંસદ, 156 બેઠક છતાં ગુજરાત અને ગુજરાતીઓને સતત અન્યાય થઈ રહ્યો છે એ હકીકત અત્યારે લોકોને સમજમાં આવી રહી છે. ઓકે, તો મનીષભાઈ એને તમે પરત કેમ નથી બોલાવતા? કોને પરત બોલાવવાના? જે લોકોએ પક્ષ સાથે અન્યાય કર્યો, પક્ષ સાથે ગદ્દારી કરી, વિશ્વાસઘાત કર્યો એ લોકોની નથી કહેતા. અમે તો એ પૂછી છે, કોંગ્રેસ આજે પણ મજબૂત એટલા માટે છે, 30 વર્ષ સત્તાનો છતાં કોંગ્રેસનો કાર્યક્રમ મજબૂતીથી દરેક જગ્યાએ કામ કરે છે, પ્રમાણિકતાથી કામ કરે, નિષ્ઠાથી કામ કરે છે. અમારો કોઈ વ્યક્તિએ ભૂલ કરી હશે પણ કોંગ્રેસના વિચાર મજબૂતીથી છે અને એટલે જ દેશની અંદર ભારત જોડો ન્યાય યાત્રાથી રાહુલજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં હજારો લોકો રાહુલજીને મળવા આવી રહ્યા છે, યાત્રામાં જોડાઈ રહ્યા છે અને આ દેશ બચાવો, સંવિધાન બચાવોની લડાઈમાં કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે. બેસ્ટ ઓફ લક મનીષભાઈ આપને. અને આ ચર્ચાને અહીંયા પૂર્ણ વિરામ અહીંયા મૂકીએ છીએ. અજયભાઈ અને મનીષભાઈ, આભાર આપ ચર્ચામાં જોડાયા તે બદલ. અત્યારે સ્થિતિ આખી બદલાઈ છે. એક સમય તો જ્યારે કોંગ્રેસમાં ઘણો વિરોધ હતો પણ અત્યારે કોંગ્રેસ શાંત દેખાઈ રહી છે અને વિરોધ જે છે તે ભાજપમાં ડાયવર્ટ થયો છે કારણ કે ભરતી મેળો જે કર્યો છે સાહેબે. ચર્ચામાં અહીંયા પૂર્ણ વિરામ. રજા આપશો. નમસ્કાર.